પટેલ તુષાર। આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના દુધઈ ગામે આવ્યા છીએ। તે એક પ્રગતિશીલ ખેડૂત કિશનભાઈ કે કિશનભાઈએ એમની વરિયાળીમાં જ્યારે 30 દિવસની વરિયાળી થઈ ત્યારે વેલકમ એગ્રોટેકની મેગા કિટ પ્લસનો ઉપયોગ કરેલો। તો આપણે કિશનભાઈના મોઢે સાંભળ્યું કે વરિયાળીમાં એમને મેગા કિટ પ્લસનો ઉપયોગ કરેલો તો એમને રિઝલ્ટ કેવું લાગ્યું? કિશનભાઈ, તમે આમાં વરિયાળીમાં મેગા કિટ પ્લસનો ઉપયોગ કરેલો તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ એટલે ફૂટમાં સારું છે, ફૂટમાં સારું, રિઝલ્ટ સારું આપે છે। હા, બીજી કઈ રીતે સારું લાગે? છોડવામાં ફેર પડી જાય, છોડવામાં ફેર છે। ટૂંકમાં જો કિશનભાઈ કે એ પ્રમાણે કે આ 30 દિવસની વરિયાળી હતી ત્યારે મેગા કિટ પ્લસનો ઉપયોગ કરેલો, ગ્રોથ સારો છે, બીજું કે ફૂટ સારી છે અને વરિયાળી બેસવાનું ચાલુ થઈ ગયું છે। અને કિશનભાઈ, તમે અડધા ભાગમાં નથી નાખી તો એ ભાગમાં કેવું લાગે? એમાં થોડું રિઝલ્ટ મોડું છે, એમાં રિઝલ્ટ આના કરતા વરિયાળી છે જ મોડી દેખાય છે। જો ખેડૂત ભાઈઓ, આ સામેનો ભાગ તમે જોઈ શકો છો, આ પડખે તમે જુઓ કે આ ભાગમાં એમને વરિયાળીમાં મેગા કિટ નથી નાખેલી, તો આ તમે આ ભાગ જોઈ શકો છો કે આમાં ગ્રોથ ને બધું તમે જુઓ તો ગ્રોથ ને બધું તમને નહીવત જોવા મળશે। ટૂંકમાં આમ કેવા જ આવે ને તો 40% ફેર જોવા મળે કે આ ભાગમાં તમે શું ડીએપી નાખેલું? ડીએપી નાખેલું। તો જુઓ ખેડૂત ભાઈઓ કે આ ભાગમાં એમને મેગા કિટ પ્લસનો ઉપયોગ કરેલો છે તો રિઝલ્ટ ખરેખર જોરદાર છે। આમાં સારું રિઝલ્ટ, આમાં રિઝલ્ટ સારું। ખેડૂત ભાઈઓ, મેગા કિટ પ્લસ એક 50 કિલોની બેગ આવે, એક બેગમાં પાકને જરૂરી જોતા લગભગ બધા તત્વો મળી રહે। 100 અલગ અલગ પ્રકારની બેગ નીકળે 50 કિલોની બેગમાં, એમાં પાકને જરૂરી તમામ તત્વો મળી રહે છે। અને કોઈ પણ પાકમાં તમારે વાવ્યું હોય કે અત્યારે વરિયાળીમાં નાખો, જ્યારે પાળા બાંધતી વેરાય તો ત્યારે પણ નાખી શકો છો। એક કરે એક બેગનું માપ છે અને તમે તમારા ખેતરમાં જાતે અનુભવ કરો અને તમે જાતે જ રિઝલ્ટ જુઓ તો જ ખ્યાલ આવે। અને ગમે તે માર્કેટમાં લેવા જાઓ તો નામથી માગો કે વેલકમ એગ્રોટેકની મેગા કિટ પ્લસ જ આપો, કે અન્ય કિટ લઈને ન આવો। તો મેગા કિટ વાપરો અને 100% રિઝલ્ટ સારા મેળવો। ઓકે, થેન્ક યુ।